પગલા અરે તો આડા પડીને બોલવા પણ સળગી ગીર સગા હરે રે હરે રે ડુંગર હનિયા બા કોઈ બાઈ તમને મળવા આવી અત્યારે આવવા દે કોણ છે તું હું સમજુ વારસો લેવા આવી છો નહીં વારસો સોંપવા આવી છું આ છે સનાતન શેઠનો વારસ કનૈયો તમારો દીકરો મારો દીકરો હા આજથી એક કાયમ માટે તમારા દીકરા તરીકે રહેશે અને આ છે દસ્તાવેજો જે સનાતન શેઠે મને આપ્યા હતા પણ બદલામાં કંઈક માંગવા આવી છું શું જોઈએ છે બદલામાં સનાતન શેઠની બંદૂક અને ઘોડો શા માટે હત્યારા અમીરથી બદલો લેવા છેડે મારો અને તમારો ચાંદલો ભૂસી નાખ્યો છે શીલાબેન તમે તો ઉજળા વરણના છો એટલે સહન કરી લીધું તમે તમારી ચૂડીઓ ભાગી નાખી ચાંદલો ભૂસી નાખ્યો હું તો સરાણકી કાઠિયું વરણ જ્યાં સુધી હમીરના લોહીથી મારા હાથ નહીં રંગું ત્યાં સુધી મારી ચૂડીઓ નહીં ભાંગું આ તો શું કહે છે બેન સાચું કહું છું આપણે ફક્ત સનાતન શેઠની વિધવાઓ જ નથી પણ બે સગી બહેનો છીએ સગી બહેનો હા સગી બહેનો એક મગની બે ફાળ દુર્લભ શેઠની દીકરીઓ આ ભેદ મને પહેલા કેમ ન કહ્યું બેન સંજોગો એ વખત ન દીધો બેન મને એકવાર બેન કહીને બોલાવ ફક્ત એકવાર બેન બેન બેના બેના હવે પાછી આવીશ તો હમીરના મળદા સાથે જ નહીં તો આજ બંદૂકથી મારી છાતી વિધિ રાખીશ ભાગવા માંડો મારું માનો તો એકાદ બેથી છુપાઈ જાવ અરે શું વાત છે તો મોટી ફાટ સરાણિયાણ સમતું વિફરેલી વાગણ બનીને તમારું પગલે પગલું દબાવી રહી છે અને હજુ તમે તો ટાઢા માટલાની જેમ વાતો કર્યા કરો છો ભાગો ભાગ જલ્દી ભાગો અરે સનાતનને એક ભડાકે ઢળ્યો તો આ સરાણીના શું ભાર છે ના ભા ના અત્યારે તો ભાગવું જ બોલું મોકો મળે પીઠ પાછળ ઘા ક્યાં નથી થતો હા પીઠ પાછળ ઘા એમ જ કરું એ ઠીક છે પાણીમાં મોઢું બોલે છે અભાગ્યા હજી આપણા ધણીની ચિતાની આગ ઓળમાણી નથી ત્યાં તને પાણીની તરછું લાગી હાલ તારી ને મારી તરછું છેપાશે અમીરના લોહીથી હાલ
સત્સંગ શેઠ, મેં આજે મારો કોલ પૂરો કર્યો. મેં આજે મારો કોલ પૂરો કર્યો. સમજો બેટા, બેન, આપણા અંતરની આગ ઠરી ગઈ. મેં મારો કોલ પૂરો કર્યો. બેન, બેન, કનૈયાને સાચો છે. બેન, આવું છું શેઠ ધનાતા, આવું છું. પ્રીતની ખાંભી ખોડવા અનોધી દુનિયા પણ માટીમાં જોને મળી ગયો. અરે તલગ છોટો તલગ છોટો. રડની માં મારી સાચી જાણે તો પૂછ, હું જ તારો દીકરો છું માં. તું મારો જ દીકરો છે, મારો જ દીકરો છે. ચાલ પૂજા કરી લે.